ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। वर्णानामार्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानजकर्तारो वन्दे भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो विना पसंते सिद्धं स्वन्तस्मेश्वर सदाय भवानी सहाय रहो सन्मुख रहो भक्ति भगवंत गुरु चतुर्नाम एक इनके पद वंदन किए नासे विघ्न अतुलित बलधाम अनेक शैलापदेहं धनुजवन कृशानु सकल गुण निधान रघुपति प्रिय भक्तम सीता समारोह के नीलांबुज श्यामल कोमलांगं सीता समारोहितं भागं ओम मंगले भवनय मंगलहारी द्रवं सुतसरकर उद्भवय दुतिसारकारिणीं कलशहारिणीं सर्वश्रेष्ठकरी सीता नतोऽहं वंदे देवो मापते सुरगुरु वंदे जगत्कारणं वंदे पंकजभूषणं
ગુરુજીના ચરણોમાં માથું ઝુકાવી માતા પિતાને વંદન કરી ગૌ માતાના ચરણ સ્વીકારી પરિબ્રહ્મ પરમાત્મા પ્રાણી માત્રના હૃદય પ્રદેશમાં બિરાજે જેવા શરણ વંદન કરે ભૈરવદાદા ધામમાં દર શનિના રવિવારે આ પ્રસંગ હોય છે એમાં આપશો પધાર્યા અને સત્સંગ સભા વધારી શાસ્ત્રમાં સત્સંગ બહુ મને બતાવે છે સત્સંગતિ દુર્લભ સંસાર બધી વસ્તુ મળવી સુલભ છે સત્સંગ મળવું દુર્લભ છે નિમિષ દંડ ભરી એક બારા એક આંખના પડકાર જેટલો સત્સંગ મળી જાય ને તો પણ જીવ પરમ કલ્યાણ થઈ જાય છે એવો સત્સંગના મહિમા બતાવ્યો તો બધા સત્સંગમાં લાભ લેવા માટે આવ્યા છે અહીંયા બાબાજી કહે છે કે જબ બહુ કાલ કરીએ સત્સંગા સત્સંગ કરવા સાંભળીએ ભજનો સાંભળીએ કથા સાંભળીએ પણ પરિવર્તન બરાબર દેખાતું નથી હોતું ઉપરથી સમાચાર પકડવાના આવે છે સુધરણા ઓછા આવે છે
એનું કારણ શું છે કે ધ્યાન વગરનું કોઈ કામ સિદ્ધ થતું નથી હોતું. આપ સર્વને તે બધા વધાર્યા છો, તમને જોઈને બહુ આનંદ થયો. દરેકમાં હરિ બિરાજે છે, પરમાત્મા સ્વરૂપ છો. ખબર નથી કે આ પાપ છે ને આ પુણ્ય છે, આ ગુણ છે ને આ અવગુણ છે, આ કરવા જેવું છે નથી કરવા જેવું, કોણ જાણતું નથી? બધા જાણે છે, પણ છતાં જ્યારે જે માર્ગ પસંદ માર્ગે જાય છે, આપ સર્વને આગળ ઝુકાવી જો વાત આવી જાય સમજમાં તો થઈ જાય સહજ કલ્યાણ. ધર્મ થકી સંબંધ સુધરે અને શીલ ગુણ શુદ્ધ વિચારે. રાગ દ્વેષ પર પંચ સબ અને મટી જાય મોહ વિકાર. શુદ્ધ વિચારો જો સાંભળે તો સુખી થઈ જાય આ સમાજ. અંધકરણ થઈ જાય ઉજળું તો રહી જાય સૌની લાજ. આ દાસ તણી છે વિનતી કે રાખજો સૌ ધર્મનું ધ્યાન. અને વિવેક જો આવી જાય દૂરમાં તો સંશયનું થઈ જાય સમાધાન. સુખસ્ય મૂલમ ધર્મ. માણસ સુખ ગોતતો હોય તો સુખ ધર્મ સિવાય નથી. ધર્મનો થોડો પણ આચરણ, ગીતાજીના બીજા અધ્યાયમાં 40મા શ્લોકમાં ભગવાન બોલ્યા છે કે ધર્મનો થોડો પણ આચરણ. માનવી જો ધર્મનું થોડું સહજ અલ્પ આચરણ કરવામાં આવે તો પણ મોટા પગથી બચી જાય છે. ગીતાજીના બીજા અધ્યાયમાં 40મું શ્લોક ભગવાન બોલ્યા છે. તો સુખનું મૂળ ધર્મ છે. આવો ધર્મ કર્યો છે, આવો હથિયાર આપણા હાથમાં છે, પણ છતાં આપણે શું જોઈએ છે એ આપણને ખબર નથી. સ્વધર્મ માણસ બતાવશે. ધનથી એ ધર્મ શ્રેષ્ઠ છે. ધર્મ ધનથી શ્રેષ્ઠ છે. ધન જે છે જગતના વ્યવહાર માટે છે, પણ આ દેશ છોડ્યા પછી સાથે નહીં આવે અને ધર્મ સાથે આવે. એટલે મહાપુરુષો કે છે શીલવંત તોલે ધનવંત નહીં. આપણા પાસે આવા હથિયારો પડ્યા છે પણ આપણે ઉપયોગ કરતા નથી. એનું કારણ અસતની ગુલામી સત્યને સામે થવા દેતી નથી. સંસારમાં ઘણી બદીઓ પડી છે. એમાં જાહેરમાં સમાજની એકતા તોડનારી 6 બદીઓ પડી છે કે સમાજ ક્યારે સંપન્ન થાય, સમાજના લોકો ભેગા ના બેસે કે સમાજ, કુળ, પરિવાર, એમાં 6 બદીઓ પડી છે. આ બદીઓ નીકળે ને ત્યાં સુધી સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય? એક તો જીવનમાં જોઈએ તો ભયંકરમાં ભયંકર દુશ્મન આપણો ખેદ પડ્યો છે. શિકારપુર મેં ગયેલા અને ત્યાં ઉપર સૂત્ર લખેલું કે માનવીના બે શૈતાન અફીમ और शराब. શિકારપુર લખેલું છે કે માનવના 2 શૈતાન અફીમ और शराब. શાસ્ત્રમાં તો 6 શત્રુ લખ્યા છે, પણ શાસ્ત્રના શત્રુઓને તો આપણે કદાચ નહીં ઓળંગી શકીએ, પણ એ આપણો ખેદ, આપણો ક્રોધ, આપણી ઋણુકતા. તરંગો લોકો તરંગ
અમર્ષ કોઈનું સારું જોઈને આપણા દિલમાં બળતરા થાય, કોઈનું ખરાબ જોઈને આપણે ખુશી થતા હોઈએ. અવિચારો શું કરાય ને શું ન કરાય એનું જ જ્ઞાન ન હોય. અને માણસનો મોટા મોટો દોષ છે અહંતા. હું જ છું, મને પૂછ્યા વગર કેમ આ કામ કર્યું, અમે બેઠા પૂછ્યું મને. તો આવા છ રોગો પડ્યા છે. આ રોગોને આપણે કાઢવા માટે શું કરવું પડે? સરપંચ સાહેબ, આ રોગોને કાઢવા માટે શું કરવું પડશે? આ એવું અંધારું તો કવળી ગયું છે નહીં. ઘણા સમાજમાં આ સદનો બેઠા છે કે 24 કલાક સમાજનું ચિંતન કરે છે. કેટલી દુઃખની વાતો છે, કેટલી વેદના કહેવાય. એમાંથી બધા માટે શું કરવું પડે? એમણે એવા વિચારો શું કર્યા કે ગામડે ગામડે યજ્ઞ રાખ્યો, તેનું વાતાવરણ શુદ્ધ બને યજ્ઞ દ્વારા. શિવપુરાણમાં ભગવાન આ ઋષિએ બોલ્યા છે શિવપુરાણમાં કે એના માટે શું કરવું જોઈએ? તો એમાં લખ્યું છે કે જપ યજ્ઞ કરો, અનુષ્ઠાન કરો, નિષ્કામ ભાવે અનુષ્ઠાન કરીને એનું જે પુણ્ય છે એ સમાજ હિતમાં અર્પણ કરો. જપ યજ્ઞ અનુષ્ઠાન કરો, એનો દશાંશ આહુતિ આપી યજ્ઞ કરો, તેનો વાતાવરણ શુદ્ધ બને. અને ત્રીજો ઉભા બતાવે છે કે સારા વિચારો સત્સંગ કરો. 3 ચોથું વસ્તુ બતાવું, લોકોને કાનમાં અવાજ પહોંચાડો કે ધર્મનું આચરણ કરો, ધર્માચર. આપણે ઘણા બધા કહેતા હોઈએ છીએ કે જૈન સાધુઓને વંદન કરીએ તો ક્યારે એમને કે તમે સુખી થાવ. આપણે એને વંદન કરીએ તો એમ જ બોલે ધર્મ લાભ. એમ કે ધર્મ દાન પર લાભ થશે. આપણા શાસ્ત્રમાં કે ધર્મનું આચરણ કર, સદાચારી બન, સદાચાર આચારવાન ભવે, સદાચારી બનો. કઈ કથા સાંભળવાથી તો કે મળશે નહીં, પણ આચરણ કર્યા વગર મેળ નહીં આવે. એટલા માટે મહાપુરુષો લખે છે શ્રવણ, મનન, નિધ્યાસન. આ 3 સાધનો લોકોને સમજ પાડો કે તમે આ રીતે કામે લાગી જાઓ. સંતોને, શાસ્ત્રો, સદનો, ગુરુજનો જેનામાં સદનતા છે એ લોકો એ પોતાની વાહવા કરવા માટે નથી કરતા હતા. એમને ગદમાં ભરવા નથી કે મને આટલું કહીએ ને અમારા વખાણ કરીને મને 500,000 રૂપિયા ગોદામ આપી દે, એ માટે મેં નથી કરતા. સદન વ્યક્તિત્વ અપેક્ષાઓથી પર છે, અનપેક્ષા સુતિર્દક્ષ, અપેક્ષાઓથી પર છે અને પવિત્ર છે. વેઠો બધીને કુવામાં નાખવા વાળા છે. ઉદાસીનું જીવન છે, પક્ષપાતનું જીવન છે. તેવા મહાપુરુષો 4 પ્રકારે સમાજનું હિત છે. 4 પ્રકારે સાધકોનું સમાજનું હિત 4 પ્રકારે છે.
એક તો એમની આંખ એવી છે કે આંખમાં અમી છે, એ દ્રષ્ટિ દ્વારા સમાજ પર દ્રષ્ટિ કરે, એમને એવું લાગે આ બધા અમારા છે, આપણા છે, જુદા નથી. તમે ને અમે બધાએ જ્યારે આ સમાજને, આ સમાજ મારી છે, આ પરિવાર મારો છે, આ સેવકો મારા છે, આ મારો પરિવાર તુલે છે, એ ભાવ નહીં જાગે ત્યાં સુધી રાગદ્વેષ નહીં મળે. એક ગામમાં એક બેન પોતાનું નાનું બાળક, એને આપણે ભાષામાં કેળમાં તેડી જોના સમયમાં ગામ તાવે કપડો ધોવા માટે ગઈ. સારો વડલાનો છાંયો હતો ને છાંયે બાબાને બેસાડી દીધો અને પથરા ઉપર એ બાઈ કપડા ધોવે છે. એમાંથી અશેથી કોઈક બેન આવે છે, દૂર દૂરથી આવતી હતી. બાળકને બેઠો જોઈને એને ચોકલેટ આપે, ગોળી દી આપતો સમયમાં આગળ ચપટી વગાડે છે અને બધું આમ બાળકને ગોળી આપી બાળક હોય ને પણ મૃત્યુ રહ્યું. એ બાળકને તેડીને ઉભી થઈને ઘડી કામ જાય, ઘડી કામ જાય. જે બાળકને જનતા હતી એને એમ થતું હતું કે બિચારાને રમાડવાનો કોડ છે, કે મમતા છે, સ્વરમાતી હોય. પણ આપણી ભાષામાં 50 ફૂટ આમ ગઈ, 60 ફૂટ આમ ગઈ, 70 ને 80 ને 100 કરતા પાર પાડી ગઈ. અને પાની બહાર બધાને જાય છે એટલે પેલી કપડા ધોઈ દોડી પાછળ કે ક્યાં ગયા, અને પેલી તો રવાના થઈ ગઈ. બાળકવાનું આના બાળક લઈને પેલી જાય છે, એની પાસે દોડે છે, ઉભી રહે, મારા બધાને ક્યાં જાય છે કે દોડતા દોડતા પેલી ભેગી થવા દે ની જુવાન હતી. દોડવા વાળી પેલી આગળ છે નિર્ભય છે અને પાછળ તેની જનતા છે એ ભયભીત છે, એ દોડી શકે નહીં. પણ સામે કોઈ ગામ આવ્યું, ગામના ભાગોળે ગોવાળ લોકો બધા તો બોલાતા, એમાં બેને રાડ પાડી, ભૈયા ઉભી રાખજો, પેલી બેન ને મારા બાળક લઈને જાય છે. ગામના યુવાને એને ઉભી રાખી પકડી, પેલી બેન આવી ભેગી થઈ. એ ગામના યુવાનને કહે છે કે આ મારા બાળકને ના નાસી છૂટી જઈ આવી છે દોડે. ગામ લોકો કહે છે કેમ બેન તમે બાળક કીધું છે, એ પાગલ છે, ગાડી છે, કોઈનું બાળક ઉપાડી જાય એટલે ગાડી છે કે મારી પાળ પડી જાવ, આ બાળક મારું છે. પેલી જે બાળકને જન્મ વાળી જે રડે છે, બાળક મારું છે, હું તમારા કપડા ધોતીથી ના લઈને આવી છે. યુવાન લોકોને એ બેની વાતો એવી લાગે, બે હાથી દેખાય. બાળક એક છે, બે બાવો, આ કે બાળક મારું છે, આ કે બાળક મારું છે. યુવાન લોકો વિચાર કરે છે કે આપણા ગામમાં કોઈ વડીલ બોલાવીએ, જે વડીલો છે ને જે અનુભવનો ખજાનો હોય, વડીલોને બોલાય કે બાળક એક છે, બે માવો છે, આ બાળક કોનું છે. એક ભાઈ રડે છે ને એક ભાઈ એના પર ક્રોધ કરે છે કે તારો બાળક હું શા માટે લાવું. કે હોશિયાર વ્યક્તિ વડીલ આવ્યો અને નીચે રેતમાં કે તને બેસાડી છે, બંને પૂછ્યું બાળક તારું છે તો કે હા, પેલી બેન તારું છે તો કે હા. તો બાળકને પોઢાડી દો. નીચે બાળક પોઢાડ્યું અને પછી પેલા વડીલે કહ્યું કે એક જણી બે હાથ પકડો, એક બે પગ પકડો ને જોર દેખાતો, બંને જોર દેખાતો, હું તમને ન્યાય આપી દઉં. બાળક હતું તૈયાર થઈ ગઈ ખેતલા, પણ બાળક મારતી કે ના મારું માથું છે, હું માથે કે ખેંચે, મારું બાળક છે. અને પેલે ધોત તૈયાર કરી, જેને પોતાનું છે ને એનું અંતકણ દુભાય છે, બાકી બીજાનું અંતકણ ક્યાં દુભાતું નથી. ભાઈ એટલા મારું છે એ શબ્દ આવશે તો આપણું અંતકણ પીંગળશે, બાકી પરાયનો અંતકણ ક્યારે પીંગળતું નથી. યાદ રાખ. જ્યારે તમને અમને બધાને લાગશે કે આ સમાજ મારો છે તો રાગ દ્વેષ બધા થઈ જશે. અને નહીતર તો ભાઈ ઓલા જાનવર માં છે ને, આપણે કેમ લડો છો ભાઈ, તમને ખબર શું પડે, તમે તો રમણ વાંચે. આ ભાઈ નથી મારો શત્રુ છે, કેમ અમારી જમીનમાં આવી રીતે હેરાન કરે છે, એમને શેરામાં હેરાન કરે છે, મારા ધંધામાં પરેશાન કરે છે, સંબંધમાં પરેશાન કરે છે. અરે ભૈયા આ તમારી ગેરસમજ છે ને, આ
ગેરસમજ જ છે. આ જગતમાં જોઈએ શ્વાન કૂતરા, એક માતાને કુકે જન્મ્યા, કૂતા ગલુડા ચાર, આપસમાં લડી મરે ને શેઠો ને વેપાર કે વ્યવહાર. હવે તો પૂછો કે તમારું હકની માથાકૂટ છે, એ ખેતરનો હેડો છે, તો વેપાર છે, એમને પૂછો તો ખરા. તો કેમ લડી મરો? ગળા પકડે અને એકનો ટુકડો બે વખત થાય, આમ તરફડી તો ના છૂટે. એમને પૂછો કે તમે કેમ લડી મરો છો? તમને કોણ આડું પડ્યું? તમારો ખેતરનો હેડો ખસેડો પણ કે કોઈ ધંધા માડા પડ્યા છે? તમારી તકલીફ શું છે? નિર્ણય નીકળશે ગેરસમજ. રમતા રમતા ઘોઘરા કરતા ગભરાઈ પડ્યા. એમ સમાજમાં પણ જો કદાપી આ ઝઘડા જેટલા છે બધા ગેરસંબંધના છે, તમારે સમજો ને તમારે જા બાકી મને દેખાય કે બધા ઝઘડા ગેરસંબંધના છે. સુખી થાવ હો તો ધર્મને સ્વીકારો, સુખી થાવ તો ધર્મને સ્વીકારો, સુખી થાવ તો સુધરની વાતો માની લો. તમામ રોગ મટતા કેટલી વાર લાગે. માટે સંતો અને સદનોના દ્રષ્ટિમાં એ સમાજ પર આવી દ્રષ્ટિ હોય છે કે એ આંખ અને આંખથી પણ દરેકનું ઈચ્છતા હોય છે. બીજું એનું શુદ્ધ મન હોય છે, નિર્મળ મનથી જ સમાજ ઈચ્છતા હોય છે. ત્રીજા સપરસતી સમાજ ઈચ્છતા હોય છે. અને ચોથું વતન દ્વારા સારી વાતો કરે છે. માછલી રિયા કાળી માછલી, એ માછલીની આંખ 24 કલાક ખુલ્લી હોય છે, પણ એ જ્યારે ઈંડું જે છે ને ઈંડા તરફ જોયા જ કરે છે. ઈંડાથી છે દૂર પણ દ્રષ્ટિને ઈંડા ઉપર છે, એ દ્રષ્ટિથી ઈંડું પકવે છે. એમાંથી બધું થાય છે. કાગડી જે છે એ જ્યારે સ્વરૂપમાં ઈંડું મિલે તો એને એક ધરતીમાં કંઈક દાટી નાખે છે, સહેજ પાસે રોક નાખી, અને આખા તળાવમાં ફરે છે બધે, પણ એનું મન ત્યાં છે. આપણા ઘરે જેમ માવડી પોતાના બાળકને પારણા બોડાડી અને ખેતીનું કામ કરતી હોય, સમય થાય એટલે યાદ કરે છે કે મારું બાળક ભૂખું હશે. તો સંતો સદનો સમાજ હિતકારીઓ છે, ગમે ત્યાં ફરતા હોય. હમણાં અમારે ગૌશાળામાં એક પ્રજાપતિ આવ્યો અને બોલ્યો કે મેં 21 કેસ સુધાર્યા છે. બોલો કઈ રીતે? કે જેને ઘરે કેસ બગડ્યો ત્યાં જાઓ તો બોલો આ તારે ઘરે તારી દીકરી આવી તો શું કરે, તારો દીકરો આવ્યો તો શું કરે, તારું પોતાનું માને લે. આમ કરીને 21 કેસ સુધારી આવ્યો કે તમને ધન્યવાદ. સપરસતી સદન માણસો એ તો શું આપે? લે આ ગીતાજી પકડ, લે આ મા બાપની સેવા કર, ચલો આ ગુરુને તને પાંપી જા. સપરસત દ્વારા એનું કામ કરાવે છે અને સત્સંગ દ્વારા પણ સાધુનું કામ કરે છે. એ 24 કલાક મનથી, કર્મથી, વચનથી એ દરેકના હિતમાં જ રહેનારા હોય છે. આપણી આવા સુંદર સાધનો, હથિયારો આપણી પાસે છે, પણ આપણે ઉપયોગ ન કરીએ તો શું કરીએ? સંતો મહાપુરુષો કહે છે કે હે જીવડા, હે જીવાત્મા, તો તારું પોતાનું ઈચ્છતો હોય તો શાંતિ અને પ્રેમ ભર્યું તારું જીવન કરવા ચાહતો હોય તો ભાઈ આ ધર્મ ધારણ કર. આપણા મહાઋષિઓ પણ કહી દિયા છે धर्म दान करने से निःश्रेष गति की प्राप्ति होती है. ज्ञानी ऋषि बोल्या છે ને ઘણી ઘણી ગાથો આવી છે. અગસ્ત્ય ઋષિ બોલ્યા છે, ભગવાન રામ બોલ્યા છે, મહારાજ દશરથજી બોલે છે, ધર્મની ગાથો ગાવે છે. મહાપુરુષો કહે છે ધર્મ દાન કરવાનું પરિણામ શું આવે? ધર્મ દાન કરવાનું પરિણામ અંતકાળ શુદ્ધ બની જાય છે. અને અંતકાળ શુદ્ધ બને તો બધું શુદ્ધ બનેલું છે. ધર્મ દાન કરવાથી અંતકાળ શુદ્ધ બને છે. અંતકાળ શુદ્ધ બનવાથી બુદ્ધિ સાત્વિક બને છે. બુદ્ધિ સાત્વિક બનવાથી કર્તવ્ય અને અકર્તવ્યનું જ્ઞાન થાય છે. આ કરાય ને આ ન કરાય, આ પાપ છે, આ પુણ્ય છે, આ કરવા જેવું છે, આ છોડવા જેવું છે. અને અન્યને ભાવ પ્રગટતા જે વિવેક વૈરાગ આવે છે, વૈરાગમાંથી વિવેક આવે છે, એટલે જ્ઞાન. વિવેક આવે તો બધી બીમારીનું સમાધાન થઈ જાય. પણ જે લોકો ધર્મને જાણતા જ નથી, ધર્મને નજીક આવવા ચાહતા જ નથી, તો એ લોકોનો અંતકણ સદાય મેલું જ રહે છે. એમાં ઈર્ષ્યા હોય,
ખેદ હોય, બીજા નિંદા કરતા હોય, પરત્ર ડૂબાયેલો હોય, કોઈની સાથે કોહાતી ન હોય, એનો મતલબ મેલું જ હોય. જે ધર્મ ધારણ કરતો નથી, ધર્મના વિરુદ્ધમાં છે, એનું મન મેલું છે. જેનું મન મેલું છે એની બુદ્ધિ તામસી છે. જેની બુદ્ધિ તામસી છે એને કર્તવ્ય કોઈ જ્ઞાન હોતું જ નથી. એનું પ્રભુ સમાન છે. અને જ્યારે બુદ્ધિ તામસી થાય છે ત્યારે માણસ ગુણ દોષને સમજી શકતા જ નથી. આજે જગતમાં જોઈએ છે આપણે બધા. હમણાં 2 દાડા પહેલા પ્રકાશભાઈ મને એમનો વિડીયો બતાવ્યો. એક ભાઈ બોલતી હતી એમ કે પ્રેમ લગન, પ્રેમ લગન. ભૈયા પ્રેમ લગન કેને કહેવાય જાણો છો? પ્રેમ લગન તો રામ ને સીતાજીના પ્રેમ લગન હતા. અત્યારે પ્રેમ લગન છે નહીં. આ મોહ અંધકાર લગન છે. મોહ અંધકાર લગન છે. કામા અંધ, મોહા અંધ, વિષય વિલાસ વિકારમાં એ ડૂબાયેલા ભયંકર કુંડને કલક લગાડનારા, સમાજને કલક લગાડવાનો આ પ્રેમ લગન છે નહીં. એ પ્રેમના વિરુદ્ધમાં છે. પ્રેમ લગન તો એને કામ આવે છે કે જેને ઘરે મોટો ઉછીલ જતો હોય, મા બાપ પટેલા લાગતા હોય, ઘરે જોન આવતી હોય ને કદાચ ઉછા, એ પ્રેમ લગન છે. આ શા માટે થાય છે? કે એની પાસે ધર્મનો અભાવ છે. ભણ્યા પણ ગણિત કાચું, વિવેક ભૂલી ગયા. શબ્દ જ્ઞાન ભલે પાસે હોય પણ વિવેક જ્ઞાન પાસે નથી. વિવેકની ખામી છે. તેના કારણે આવા વિકારો પ્રગટ થાય છે. મહાપુરુષો લખે છે કે અધર્મના કારણે મન મલિન થાય છે. અને મન મલિન જે પશુ સમાન છે એની પાસે વિચાર હોતા જ નથી. હું આવડું કબડું ભરું છું, મારા બાપનું શું થશે, મારી માનું શું થશે, મારા પરિવાર કુટુંબનું શું થશે, એ લોકોને કઈ બળતરા હશે? એનો કોઈ વિચાર નથી. આપતો નામ છે અવિચાર. અને અવિચારનો માર્ગ અધોગતિનો છે. એટલા માટે સદનો જાગવાની બહુ જરૂર છે. શરૂઆત ક્યાંથી કરવી એના માટે દરેક દરેક વિચારવાનું છે. શરૂઆત કઈ કરીશું ને તો શરૂઆત કરવા માટે મહાપુરુષો કહે છે કે સદન લોકોનો સાથ કરો. બુદ્ધ પુરુષોનો સંગ કરવાથી આવું સુપ્રાપ્ત થાય છે. માટે હે જીવ, તો તારું સુખ ઈચ્છતો હોય, તારા જીવનમાં પ્રેમ અને શાંતિની પ્રાપ્તિ કરવા માટે તું ઈચ્છતો હોય તો ભૈયા સાધન થઈ જા અને નિર્મમતા રાખ. મમતાને ત્યાગ કરી દે. મમતા પરમાત્માના શરણમાં સોંપી દે અને સમતા રાખવા શીખી જાય. જીવનમાં સંયમ રાખો. થોડોક શાસ્ત્રોક્ત અભ્યાસ કરો, કંઈક આત્મ અભ્યાસ કરો. પરમાત્માને પ્રાર્થના કરો. સવારે નર નારીઓ ઘરમાં જાગી, સવારે વેલા પ્રભાત જાગી પરમાત્માનું ધ્યાન કરો. કોઈ ગુરુ ધારણા કરી હોય તો ગુરુના શબ્દમાં શ્રદ્ધા રાખી અને થોડા જપ કરો. કોઈ એક આશ્રમમાં એક મહાત્મા રહેતા હતા અને ત્યાં એક ભાઈ જાય છે કે બાપુ મારા ગુરુ થો. તે ભલે આવી જા ભૈયા. ગુરુ સદન હતો, સાધક ભોળો. મને મંત્ર આપો. ગુરુએ કહ્યું તું સવારે 4 વાગે આવજે. તને એવો મંત્ર આપીશ કે દુનિયામાં કોઈની પાસે મંત્ર નહીં એવો તને આપીશ. ભલે બાપુ. એટલો ખુશી થયો અને પ્રભાતમાં 4 વાગે પહેલા 4:45 આવી ગયો ગુરુ પાસે. એક વખત બેઠા છે. ગુરુએ કહ્યું બેટા, હા, શ્રદ્ધાને વિશ્વાસ રાખી અને રામ 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 કર. શિષ્યને મનમાં થયું મારા ગુરુ મારો કામ કાઢી નાખ્યું. આ મંત્ર કોઈની પાસે નહીં, મારી પાસે છે. એઓને મનમાં લાગ્યું. એ વાતને 5-6 મહિના થયા. દ્વારકા ગયા. બેટ દ્વારકા જવાનો થયો. હોડકામ બેઠા. થોડુંક લોડાયો છે અને હોડકું ડોલવા લાગ્યું. 40-50 પૈસે બેઠો તો બધા ડરને મારે રામ હે રામ હે રામ હે રામ બધા બોલે. અને પેલા શિષ્યને મનમાં થયું મારા ગુરુએ મને છેતર્યો. આગળ કોઈની પાસે છે નહીં, મને એમ કે છે કોઈની પાસે મેં ગુપ્ત આપ્યો છે. ઘરે પકવા દે પાસે ગુરુની ખબર. અઠવાડિયે પછી ઘરે આવે ડાયરેક્ટ પગે ગુરુ પાસે. બાકી તમે કહ્યા હતા કે કોઈની પાસે છે નહીં, હું તને આપું છું. અમે એ દરિયામાંથી નામાં બેઠા હતા અને નાદ ડોલો લાગ્યો એટલે બધા રામ 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 કરતા હતા બાપુ. અને ગુરુએ કહ્યું કે મંત્ર મળે પણ ચાવી ના મળે. મંત્ર તો બધાની પાસે પણ ચાવી મળવી મુશ્કેલ છે.
કોક વીર પુરુષને તો આવી મળી છે. આ છોકરાને મારા વગરનો વિશ્વાસ નથી. બેટા તો ક્યાં સવારે વહેલો આવશે. જવાબ આપો. સવારમાં વહેલા 8 વાગે ગુરુ પાસે પહોંચી જાય છે. ગુરુ એક વસ્તુ આપે, લે આ વસ્તુ છે તારા હાથમાં લઈને જા બજારમાં, આ વેચતો નહીં અને કિંમત કરાવજે, વેચતો નહીં, પાછું લાવ. આમ બજારમાં પ્રવેશ કરતા એક પ્રજાપતિ એને માટનો ઢગલો પડ્યો હતો, ત્યાં ગયો કે આ વસ્તુ લેવી છે ને, પેલે જોઈ વસ્તુ સારી દેખાણી, એને કે વસ્તુ બહુ સારી છે. તો બોલાની કેટલી કિંમત કરે તું? કિંમત તો કે મને ખબર નહીં, પણ તારે જોઈતો તો 10 વાર માટલા લે. માટલો આમ ના બધે પેલો કે ના વેચ્યું નથી. આગળ ગયો તો મારી દુકાન શાકભાજીની, ત્યાં પૂછ્યું કે આ વસ્તુ લેવી છે? એટલે કે વસ્તુ સારી છે, ઘરો શોધેલી છે. તો બોલો આ લઈ લો. શું આપશો? કે 15-20 કિલો ડુંગળી બટાકા લઈ જાઓ. તો કે વેચ્યું નથી. કરિયાણા વાળા પાસે જો ત્યાં જોયું કે વસ્તુ સારી છે, 1000 રૂપિયા આપો. એમથી આગળ તો કોઈ લાખ રૂપિયા કીધા. સોની પાસે ગયો, ઝવેરી પાસે તો કરોડ રૂપિયા કીધા. અને ત્યાંથી પછી રાધાની પાસે જાય છે. રાધાને વાત કરી, મહારાજ આની કિંમત આંકી આપો. રાજાએ મોટા મોટા ઝવેરીઓ બોલાવ્યા કે ભાઈ આની કિંમત આપો. તે ઝવેરીઓ બોલ્યા, મહારાજ તમારું આખું રાજ્ય આપી દો ને તો આ સસ્તી છે. અને પેલો કે તો આપી છે કે ના આપી તો નથી કે. ત્યાંથી લઈ ગયો ગુરુની પાસે. બાપજી પ્રજાપતિએ 10 માટલો કીધું, માળીએ 10-15 કિલો ડુંગળી મૂળાનો કીધું, અને પ્રેરણા વાળે કોઈ 1000 કીધા, કોઈ લાખ કીધા, કોઈ 10 લાખ કીધા, કોઈ કરોડો કીધા. પણ રાજાએ તો ઝવેરી બોલે કે આખો રાજ આપી દો, સાથે કે આ લઈ લો. એ સમય પેલો ગુરુ બોલે છે કે આની કોઈ કિંમત કરી જ ના શક્યો, આની કિંમત તો આપી જ ના શક્યો. લાકડે ફરલા હથોડના મંડાડી દે, હથોડી સોનું, માટી સોનું, ચાદર સોનું. આની કિંમત અમોલ કિંમત છે. મૂર્ખના સદર મંત્ર વિશ્વાસ ક્યાંથી? બિન વિશ્વાસ ભક્તિ નહીં, તે વિરોધ રવિને રામ. એટલા માટે આપણા ઘરમાં આપણા ગુરુજી હોય અને કદાપી આપણને મંત્ર આપ્યો તેમ દૃઢ વિશ્વાસ રાખી અને ભાઈઓ અને બહેનો સવારે વહેલા જપ કરો. જપમાં એટલી તાકાત છે, પ્રાર્થનામાં એટલી તાકાત છે, શક્તિ છે કે તમારું મારું જીવન બદલી નાખે. અને તમને નમાનું આવતો ગીતાજી ખોલો. 10મા અધ્યાયમાં ભગવાન બોલ્યા છે, તેસામ સતત યુક્તાનામ તેસામ સતત યુક્તાનામ હસ્તા પ્રતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ એન મામોહુ પયાંતિ તે. સ્વયં ભગવાન બોલ્યા છે. આ બુદ્ધિને મેળવવા માટે શું કરવું જોઈએ? ભગવાન બોલ્યા 10મા અધ્યાયમાં, આપણને કોઈને બુદ્ધિ ઓછી પડતી હોય તો શું કરવું જોઈએ? તો પરમાત્મા સાધના કરો. પરમાત્માની સાધના કરો, ભજન કરો એકાગ્ર ચિત્તે, મને ચિંતિત ધીમે ધીમે દેખાતા ના આવે. એ સ્વયં ભગવાન બોલ્યા છે, તેસામ સતત યુક્તાનામ. અર્જુન જે સાધક મારી સતત સાધના કરે છે, ભજન કરે છે, ભજતા પ્રતિપૂર્વક અનન્ય ભાવથી પ્રતિપૂર્વક મારું ભજન કરે છે, એવા ભક્તને દદામી બુદ્ધિ યુગમ તમ. એને હું બુદ્ધિ યુગ આપું છું. એ બુદ્ધિ દ્વારા એના પર જો અજ્ઞાન જનિત અજ્ઞાન પડ્યું છે, મલિનતા પડી છે, એમાં પરમાત્મા કહે છે જ્ઞાન રૂપી જ્યોતિ પ્રગટ થશે અને ઓટોમેટિક એની બધી અજ્ઞાનતા ભાગી જશે. જેમ સૂર્ય ઉદય થાય છે, અંધકાર નાશ થાય છે, એવા સાધકના દિલમાં વસી અને એને બધું અંધકાર ભૂત ઉઠી નાખે. એટલા માટે યાદ રાખીએ આપણે કે થોડાક આસ્તિક બનીએ. નાસ્તિક નરો નરક નિવાસી છે અને આસ્તિક નરો પરમાત્મા સને પાકા વાળા છે. એટલે નાસ્તિકનો ત્યાગ કરી અને આપણે આસ્તિક બનીએ. ભાઈઓ અને બહેનો બધાએ થોડું જતન કરીએ, થોડી ભગવાનને પ્રાર્થના કરીએ, ઊંડે અંધારેથી પ્રભુ તો પરમ
બીજું તો આપણા મહાપુરુષો કહે છે એ જીવ તારે શું જોઈએ છે તું માંગ જે જોઈએ તે બધું તૈયારી છે મહેનત કરવી પડે તમારે જીવના બોરી ભરવી પડે ને તો દિશા દૂર ના હોય એની બટાકા હોય હવે નેર નવી આવી છે ને આજુબાજુ એ જીરા થાય એમ કે છે તારે જીરું જોઈએ છે તારે બટાકા જોઈએ છે કે તારે શું જોઈએ છે તો વિચાર કરે મહાપુરુષે લખ્યું છે કે દરિદ્રી નાશનમ દાનમ એ તારું દાદર તારે દૂર કરવું હોય દરિદ્ર દૂર કરવી હોય તારે રૂપિયા વધારે જોતા હોય તો કામ કર દેશ કાળ ને પાત્ર દાન કર દરિદ્ર નાશનમ દાનમ સુપાત્ર દાન આપવાથી તારું દરિદ્રતા દૂર થઈ જશે અને શીલમ દુર્ગતિ નાશનમ આપણી દુર્ગતિઓ જે અત્યારે સીમા વગરની પડી છે પતિનું કીધું પત્ની માને નહીં ભાઈનું કીધું ભાઈ માને નહીં બાપનું કીધું બેટો માને નહીં સગા સગામાં તિરાડો પડી ગઈ છે આનાથી મોટી દુર્ગતિ કઈ જગતમાં આ ભયંકર દુર્ગતિમાંથી બચવું હોય તો મહાપુરુષ કહે છે શીલમ દુર્ગતિ નાશનમ શીલંત બનાવો અને જીવનમાં ત્યાગને ધારણ કરો ત્યાગની તો ધ્યાન નથી શીલવંત તોડે ધનવંત નહીં અને ભક્તિ તોલે ને જ્ઞાન સંતોષ તોલે કોઈ સુખ નહીં અને ત્યાગ તોલે ને ધ્યાન ગીતાજીનો આખી ગીતાનો 700 શ્લોક નિચોડ છે ભગવાન બોલ્યા છે 12મા શ્લોકમાં શ્રેયોહી જ્ઞાન અભ્યાસમ જ્ઞાનાદ જ્ઞાન વિશેષતે જ્ઞાનાદ કર્મ ત્યાગમ ત્યાગાત શાંતિ અંતરમ એ સાધક તારે શાંતિ જોઈતી હોય તો ત્યાગી બની જા કોઈ તને મોટો કે વખાણે કોઈ માન આપે પણ સાઈડમાં કર માનો અપમાનો અસ્તુલ્ય મિત્રની પક્ષયો શત્રુને મિત્રમાં સંભાવના માન અપમાન સંભાવના સુખે દુખે સમકૃત ભાવના આવો ત્યાગી બને તને લેશ માત્ર દુઃખ નહીં આવે આ દુઃખી લોકો શાનો છે મને બોલાયો નહીં આપણે કોને ઘરે ગયા હોય જીતુભાઈ ઘરે ગયા હોય અને જીતુ ના બોલાવે તો કોનો કેનો હાથ બોલતો જીતુભાઈ ને ઘરે આપણે ગયા જીતુભાઈ ના બોલાવે કોનો કેનો ઈમાનદાર છે આપણો જીતુભાઈ નો ને તો દુઃખી કોણ થાય છે આપણે એટલે ભાઈ કોનો એનો છે દુઃખી એને થાવ કોણ કેમ નહીં કરે આપણે ખોટવા દે તમારા ઘરે મોવાન તમને ન બોલાવો તો હું મને સપન ના બોલે દુઃખી તો સપના થવાનું છે કે મારા ઘરે આવ્યો તો બોલાવ્યો ગોનો છે સામે વાળા દો ને ખોટું બાંધે છે બીજો ત્યાગી બની જાઓ એવો વિચાર કરો કે એમને ઘરે હું ગયો તો પણ એમને તો કામ પડ્યું મગજ પર ટેન્શન હશે કે દાપી ના બોલાવે છે કામ ના બોલી શકે ત્યારે વિનંતી બનતો પાય મહેમાન ઉભો તો બાળકન છે આપણે ટેન્શન વાળાને તો એને દુઃખ ન બનો ને સુખરૂપ બનો એ નિંદા ના કરો એને મોટો કરો તમારે શું જોઈતું હતો ત્યાગાત શાંતિ અંતર દુર્ગતિમાંથી બચવું હોય ભૈયા તો શીલવંત બનવું પડશે અને શીલવંત બનવા માટે સત્સંગની જરૂર છે કેવા સત્સંગ જે સત્ય પર લઈ જાય તે સત્સંગ સત્ય ને અસત્ય શું છે એ સત્યને જાણવું સત્યને સમજવું છે તેના માટે તેની પાસે વિચારો છે એવા વિચારો ધારણ કરવા તો દુર્ગતિ નાશ થઈ જશે શીલકી મિલે બિનુ બુદ્ધ સેવ પાઈ શીલકી મિલે બિનુ બુદ્ધ સેવ પાઈ જીની બિનુ તપન તેજ ગોસાઈ જીની બિનુ તેજ ગોસાઈ જેમાં તપસ્યા વગર તેજની પ્રાપ્તિ ન થાય એમ શીલવંત વ્યક્તિના સાથે સત્સંગ કર્યા વગર આપણામાં દિશા નહીં આવે એટલે ભૈયા દુર્ગતિમાંથી બચવું હોય તો શીલવંત બનો અને મહાપુરુષ કહે છે કે કદાપી આપણું અજ્ઞાન દૂર કરવું હતું તો મહાપુરુષ કે અજ્ઞાન નાશનમ પ્રજ્ઞા તો પહેલી વાત કરીએ કે પરમાત્માનું ભજન કરીએ સનાગતિ સ્વીકારીએ તપ કરીએ તપ કરીએ વિશુદ્ધ બુદ્ધિની પ્રાપ્ત થાય તો તમારો મારો આખો રોગ ગયો જીવનમાં બુદ્ધિના પ્રકાર 3 છે આપણા શાસ્ત્રો કહી રહ્યા છે તામસી બુદ્ધિ રામચરિત માનસમાં કઈકીની બુદ્ધિ
આખા અવધમાં કામ વધુ મારી નાખ્યું કૈકી મંત્રીએ એ તામસી બુદ્ધિ રાશિ બુદ્ધિ વૈભવમાં લોલુપ અને સાત્વિક બુદ્ધિ એ સતગુણ ધારણ કરનારી જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય પ્રાપ્ત કરનારી સાત્વિક બુદ્ધિ પણ વિશુદ્ધ બુદ્ધિ તો ગુણાતીત છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના 18મા અધ્યાયમાં 51મા શ્લોકમાં કર્યું છે બુદ્ધયા વિશુદ્ધિયા યુક્તો ધુત્યાત્માનમ નિમેચ તો જ્યારે માણસમાં વિશુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થઈ એટલે એનું અજ્ઞાન ગયું અજ્ઞાન નાશનમ પ્રજ્ઞા અને સુંદર સૂત્ર છે ભાવના ભય નાશનમ જ્યાં સદભાવ પ્રગટ થયો છે એ બધામાં પરમાત્મા દેખાશે બધાને ભાઈચારો લાગશે રાગદેશ મટી જશે જેની આંખમાં આંખી આવી જશે ભાવનાની શુદ્ધિ છે ત્યારે એટલે ભાઈ આ સુખી થવું હોય તો એ ચાણક્ય અને 11 સૂત્રો છે કે આપણે ધર્મમાં તત્પર રહેવું જોઈએ એ કયું બોલ્યા છે धर्म की दाद जबी ना दिल में वो इंसान में धूड़ पड़ी કે માણસના મનમાં તેને ધર્મનું જ્ઞાન નથી અને ધર્મ પ્રત્યે તાળા નથી એ માણસમાં ધૂળ પડી ન કરવાનું કરે ન બોલવાનું બોલે ન ખાવાનું ખાય ન પીવાનું પીએ તો એ માનવ દરેક પશુ કહેવાય આ પશુતા દૂર કરવા માટે કરીને ધર્મ ધારણ કરીએ આ ધર્મ ધારણ કરો નારી વિચાર કરે મારો પતિ મારો ભગવાન છે પછી ભલે આખી સમાજ ગરમ કાઢો બગાડતી હોય કોઈનું કોઈ ન સારે સાને નારી વિચાર મારો પતિ મારો ભગવાન છે પછી એમાં કોણ ખલક કરવાનો છે કોઈ તાકાત નથી કા કરી શકે આપણે થોડી ચર્ચા કરીશું આગળ ભજન લઈ સોનો સુખી રે થવાનો ઉપાય વિચાર સુધી રાખો રે સોનો સુખી રે થવાનો ઉપાય વિચાર સુધી રાખો રે સોનો સુખી રે થવાનો ઉપાય વિચાર સુધી રાખો રે સોનો સુખી રે થવાનો ઉપાય વિચાર સુધી રાખો રે Hey,